પુનાની અંદર ધરપકડ થઈ છે, શું આખું ષડયંત્ર હતું અને કઈ રીતે આરોપી પકડાયા? અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં ફરિયાદી વિગત જોઈએ તો જે ફરિયાદી છે એમનો આજથી 4 થી 5 મહિના પહેલા જે પકડાયેલા આરોપી છે એમને એમની જાણ વગર અને એમની સંમતિ વગર એક અંગત પડનો વિડીયો, જે ઓબ્જેક્શનેબલ વિડીયો છે એ બનાવી અને ત્યારબાદ જે ફરિયાદીનો છે એને રિસન્ટલી એમનો કોઈ અનનોન નંબરથી પહેલા એક વન ટાઈમ સી કરીને આ વિડીયો મોકલવામાં આવ્યો હતો અને પછી એનો સંપર્ક કરીને કહેવામાં આવ્યો હતો કે આપની એક મેટર આવી છે, અગર સોલ્વ કર્યો હોય તો આપ રૂબરૂમાં મળી જાઓ. પછી ફરિયાદીને જે આ એક પકડેલા આરોપી છે અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ, જે પોતાને સત્ય ન્યૂઝના તંત્રી તરીકે ઓળખ આપે છે અને એના તંત્રી છે, એમને ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદીને રૂબરૂમાં મળી એના મોબાઈલમાં એક વિડીયો દેખાડ્યો હતો અને કહ્યું હતું કે જે આ એક અમારા સોર્સે આ વિડીયો આપેલો છે, અગર આપે આ વિડીયો વાયરલ ન કરવો હોય સોશિયલ મીડિયામાં, કે અમે આના વિરુદ્ધમાં ન્યૂઝ ન છાપીએ તો એના માટે 10 કરોડની માગણી કરી હતી એમની પાસેથી. ફરિયાદીએ જ્યારે એમને કહ્યું કે આટલા પૈસા હું ના આપી શકું, એટલે પછી એમને કીધું હતું કે આપ કાલે ફરીથી મળજો અને ફરીથી એમને બીજા દિવસે બોલાવીને કહ્યું હતું, રજકના એમને કહ્યું હતું કે આપ 7 કરોડ રૂપિયા આપો, નહીં આપો તો 24 કલાકમાં આ વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જશે અને અમે અમારું ન્યૂઝ ચેનલ છે એના ઉપર આ વિડીયોને પબ્લિશ. અને તરત જ રાતે આ બાબતમાં એફઆઈઆર દાખલ કરી અને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પ્રથમ આરોપી છે એ અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ છે, પોતે સત્ય ન્યૂઝના તંત્રી છે અને નેશનલ એનસીપી જે પાર્ટી છે એના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ છે. આ ઉપરાંત બીજા જે આરોપી છે જે સુનિતા ઉર્ફે એની રાજપૂત, એ આ જે ષડયંત્રના મુખ્ય માસ્ટરમાઇન્ડ છે. આ વિડીયો જે છે એમના ઘરે જ એમને એક સ્પાય કેમેરો લગાવીને બનાવેલો હતો અને એક એમના બોયફ્રેન્ડ જે હાલમાં ફરાર છે પરમજીત સિંઘ ઉર્ફે બિન્ની સિંઘ, જે એક જીમના ઇન્સ્ટ્રક્ટર છે, એમને બેને મળીને આ કાવતરું રચ્યું હતું અને પછી એમને સંપર્ક કર્યો હતો અશ્વિન ચૌહાણનો અને એમના થ્રુ આ જે 10 કરોડની જે ખંડણી છે એમની પાસેની માંગી હતી. તો આ ગુનામાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વિડીયો કોની સાથે બન્યો છે, કઈ જગ્યાએ બન્યો છે અને આશય શું હતો? આ વિડીયોમાં જે ફરિયાદી છે એમનો સંપર્ક છે એક અન્ય મહિલા સાથે આ એનીએ કરાવેલો હતો અને એનીએ પોતાના જ ઘરે આ વિડીયો, આ જે ફરિયાદીની જાણ બહાર ત્યાં બનાવડાવેલો છે અને જે મેં પહેલાં કહ્યું કે એમના માટે એક સ્પાય કેમેરાનો યુઝ કરવામાં આવેલો હતો વિડીયો રેકોર્ડ કરવા માટે. અને એમનો આશય પહેલેથી જ આ વિડીયો બનાવવાનો આશય હતો, કેમ કે એમની જાણ બહાર આ વિડીયો બનાવેલો છે, વિચ ઇઝ વાયોલેશન ઓફ પ્રાઇવસી અંડર ધ આઈટી એક્ટ. એટલે અને પહેલેથી જ જે ગુનાહિત કાવતરાનો જે મુખ્ય આશય હતો એ જે ફરિયાદી પાસેથી છે પૈસા પડાવવાનો હતો. ડીલ કેટલો સમય થઈ ગયો? આજે જે વિડીયો જેમ છે એ 5 થી 6 મહિના પહેલા બનેલો છે. ત્યારબાદ જે ફરિયાદીનો સંપર્ક જે છે હમણાં લાસ્ટ 1 મહિનાથી કરવામાં આવેલો હતો અને છેલ્લા 2 થી 3 દિવસમાં જે 10 કરોડથી પછી 7 કરોડની માંગણી કરવામાં આવેલી, એ જે ફરિયાદ થઈ છે એમના 2 દિવસ પહેલા જ કરવામાં આવી હતી. આ બાદ અમે એ બી તપાસ કરી રહ્યા છે કે જે આરોપી જે પકડાયેલ એની રાજપૂત છે, એના બોયફ્રેન્ડ આપણા ફરાર હોય તો એની બી ધરપકડ કરવા માટે અમે અમારી ટીમો કાર્યરત કરી છે. આ ઉપરાંત બીજા કેટલા લોકો સાથે આ ગેંગે આવી રીતના કૃત્ય કરીને, હની ટ્રેપ કરીને એમની પાસેથી ખંડણી મેળવી છે એની અમે તપાસ કરી રહ્યા છીએ. પ્રાથમિક તપાસમાં એ આવ્યું છે કે જે આરોપી છે એની રાજપૂત અને એના બોયફ્રેન્ડ જે હાલમાં ફરાર છે બિન્ની સિંઘ, એમની વિરુદ્ધમાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં 2020માં એક ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં બી આ બંનેએ કોઈના ઘરમાં ઘૂસીને ખોટી પોલીસની ઓળખ આપીને એમની પાસેથી માતબર રકમ મેળવેલી હતી. અને આ પ્રકારના જો કોઈ બીજા ગુના છે તો એની અમે તપાસ કરી રહ્યા છીએ. કેમ કે હજી કોઈ પૈસા એમને મળેલા નથી, એટલે અન્ય બી એક આરોપી હજી ફરાર છે. મળીએથી આ પૂરા ષડયંત્રમાં કોનો કેટલો રોલ છે એ વિગતો આગળ જણાવશું.